पसा जाता है। बाकी ओली बाजू आज नाळिયેરી મોલીને ઉટવાળા અને જે ગાંગડા પસવાળા મજૂરો જાય છે ને એ મજૂરો થેલી લઈને ટીબી માં કપાસ લેવા આવે જેથી થેલી જતા અભણ માણસો બધા આપણા કાંઠા બાજુ નામ તો યાદ રહે નહીં કઈ વેરાયટી યાદ ન રહે એટલે બૈરાઓ વીણવા જાય ને તો એ વીણીને થેલી જે પડી હોય ને ખેડૂત પાસે થેલી લેતા હોય અને પછી જે પાછા ટીબી લેવા જાય ત્યારે ચોમાસા ચિત્રાસર બલાણા જે આજુબાજુના વિસ્તાર છે ને રોહિસરે ત્યાં એનું માર્કેટ એ રીતનું બનાવેલું છે બાકી હાલમાં જે સીઝન અત્યારે છે બરાબર લાંબી આપણે વાત નથી કરી ટાઈમ બહુ વધારે થઈ ગયો સોરાનું પસા કે ફળોયગ્રો નામથી બાજરી કાઢા નામ તમે આવ્યું સોરાનું પસાને બાજરી આવે છે ને આપણી હાલમાં ખાવામાં પણ એકદમ મીઠી અને ઉતારવામાં પણ સારામાં સારી છે અને ગયા વર્ષે 2 વર્ષ સુધી આપણે એના રિયલી ડેમો દરિયાકાંઠે આપણે લીધા હતા દેલવાડા બરાબર વાહોદ ઓલવાડા સૂત્રાપાડાના 2 વર્ષ સુધી આપણે ચોરણો પસારના ડેમો લીધા હતા હવે કે ફોટો લઈ લીધા અને ડેમો લીધા પછી આ વર્ષે આપણે માર્કેટમાં બેક્યું છે 2 વર્ષથી અને સારામાં સારી વેરાયટી મારી પાસે કોઈને ફોટો તો ફોટા આપી ને બરાબર શાળામાં પણ આવી રીતના શાળા વાવેતર કરો તો તેનો દાણો છડી જાય છે એવી વેરાયટી આપણી આવે છે ઉનાળા થઈ છે શાળામાં જે વેરાયટી થાય ને એ ઉનાળામાં થાય બરાબર બાકી ઉનાળામાં થાય શાળામાં થાય નહીં યાદ રાખો બાજરી બધા શાળામાં થાય ને ચોમાસે પણ થાય ખાવ તમારે ઉનાળામાં જવું હોય એમ લાગે કે ટૂંકા દિવસો છે તમારી પાસે 80 દિવસ છે તો 93-85 કરીને આપણે બાજરી આવે એ પણ ખાવામાં એકદમ મીઠી છે દાણા છોડવામાં કોઈ તમારે ઓલું નહીં રહે કે દાણો નહીં સડાય ચોરણું પચામાં એટલું બધું કાંઈ પ્રશ્ન હોય તો છે બાજરી વિશે બાકી આપણે મીટિંગ આજે પૂરી કરી ચોરણું પસા છે ને 90 દિવસની આજુબાજુ લે ચોરણું પસા 80 દિવસ લે 93-85 છે ને 80-85 દિવસે પાકી જાય અને ચોરણું પસા છે ને એ 90 દિવસ લેવું શાળામાં હંમેશા થોડુંક લેટ થતું હોય શાળામાં થોડીક ટાટું વાતાવરણ બાકી કઈ હોય તો કે બાકી આપણે બેઠી ગયા પરિપૂર્ણ કરીએ અમારે બીજું બાજરી ગમે એક રમ મળી જાય ક્યાંય તમને નહીં મળે ને તો કિશન મિત્રમાં અત્યારે છે ટીબી ધનસુખભાઈ બોલી વાળા ત્યાંના છે ત્યાં તો મળી જાય બાકી ભાઈ મગી છે તો ભાઈ ની જ્યાં પણ અવેલેબલ થઈ જાય તમારો એક નામ છે કૃષિ મોલ વઢેરા લાવ તો વઢેરા પણ ભાઈ ને કહેતો હતી લાવી દે અથવા મગાવી રાખશે ત્યાં પણ મળી રહે બાકી ભાઈ જે ધીરુભાઈ છે હું ને માલિક ખેડૂત દેવસીભાઈ જે ઓર્ગેનિક ખેતી કરે છે બરાબર ઓર્ગેનિક બહુ નહીં પણ થોડી શરૂઆત કરીએ એમ અને ઓર્ગેનિક તરફ વળીએ તો આપણા પૈસા પણ બસે અને ખેતી પણ બેસશે અને ખેતી નહીં બસે તો ભવિષ્યમાં આપણા છોકરાઓને આપણે શું આપશું બરાબર એટલે ખેતી બસાવવા માટે થોડુંક ઓર્ગેનિક તરફ જાવ એક હારે નહીં એક હારે જાવ તો તમને નુકસાની જાય તો થોડું કરતા વિલાયતી ખાતર ઓછું કરી દેશી ખાતર તરફ અને આવી રીતના જે ભાઈએ સમજાવ્યું એ રીતના જે ઓલા બેક્ટેરિયાથી બને એવી બધી પ્રોડક્ટો જે છે એનો ઉપયોગ કરો એટલે કહીને મારું અહીંયા પૂરું કરો શાંતિ રહે